નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં દરરોજ આપણે એક રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે નજરકેદ શું છે. ખાસ કરીને અત્યારે શુભ પ્રસંગો ચાલી રહ્યા છે અને આ પ્રસંગો દરમિયાન ઘણા પરિવારોમાં ડરનો માહોલ રહેતો હોય છે કે જો અમારા પ્રસંગમાં કોઈકની નજર લાગી ગઈ અને સમગ્ર પ્રસંગમાં કંઈક ઉથલપાથલ થઈ ગયું તો શું કરવાનું, તેનું નિરાકરણ શું છે, તેને લઈને મહારાજ ખાસ માહિતી આપશે. અને કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી કિશન મહારાજ જણાવશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન. મારા વાલા દર્શક મિત્રોને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય શ્રી રામ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ પંચાંગની. આજે મહત્વના મુદ્દા પર પણ વાત કરવાની છે, પણ પહેલા શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને સૌપ્રથમ આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ તારીખ 13/2/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે મહાવદ એકમ. આજે બહુ મોટો દિવસ છે, પૂનમ છે, બુધવારી પૂનમ, મહા મહિનાની પૂનમ છે. આજે બહુ સરસ મજાનો દિવસ, આનંદમય દિવસ છે. સારા પ્રસંગો માટે પણ આજે દિવસ સારો ગણાય. ચંદ્ર અત્યારે જોવા જાવ તો સિંહ રાશિમાં છે. મ અને ટ મૂળાક્ષર છે. મગા નક્ષત્ર, શોભન યોગ, કરણ બાલવ છે. વિછોડે કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો છે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારના 7:13 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:34 જોવા મળશે. 7:22 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 7:42 જોવા મળશે. 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ બપોરે 2:19 થી 3:44 રહેશે. તો આ રાહુકાળ દરમિયાન એક તો કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું, રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કામ ના કરવા, સારા કાર્યો ના કરવા. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ મુસાફરી ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખવું. આમ જોવા જાવ તો દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા છે, કોઈ અન્ય સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. કાલે વાર ગુરુવાર છે, દિવસ સારો છે. આમ તો જોવા જાવ તો કાલે ભગવાન વિષ્ણુનો દિવસ છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો તો સારું ફળ મળે. કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભાઈ ગુરુવાર, ભગવાન વિષ્ણુનો દિવસ. પીળા કલરની વસ્તુનું દાન કરો. પીળા કલરના તમે કાલે કપડાં પહેરો તો સારું. સાથે કાલે બને ત્યાં સુધી પીપળે જળ ચડાવીને એક હળદર મૂકવાનું રાખજો. કાલે વાલા દર્શક મિત્રો, એક હળદર આખો ગાંઠ્યો પેલા પીપળે જળ ચડાવવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને પછી હળદરનો ગાંઠિયો ત્યાં દબાવી દેવાનો છે પીપળાની નીચે. તો આવતીકાલે આટલું કરવાથી આપણો જે ગુરુગ્રહ હોય છે એ ગુરુગ્રહ પ્રબળ બને છે, સરસ બને છે. ગુરુગ્રહનું જોર વધે તો આપણા સમાજમાં આપણું નામ, માન, સન્માન અને વૈભવ ને ઐશ્વર્ય બધું જ વધે છે. માટે આટલું કરીએ તો બધી રીતે સારું રહેશે. તો કાલે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું શુભ ચોઘડિયું સવારનું 7:13 થી 8:38 કલાક. બીજું લાભ ચોઘડિયું છે 12:53 થી 2:19 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:44 કલાકનું છે અને પછી આવશે શુભ ચોઘડિયું 5:09 થી 6:34 કલાકનું. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું અમૃત છે 6:34 થી 8:09 કલાકનું. એટલે કે આ રાતનું ચોઘડિયું હતું. કોઈ પણ પ્રકારના કાલે નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સુખાકારી અને લાભદાયી ફળ આપે છે. તો સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે.
તો આ છે દિવસ રાતના ચોઘડિયા. કાલે આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ સારા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. હાલ અત્યારે શુભ પ્રસંગો ચાલી રહ્યા છે. હજુ આપણે એક પ્રસંગમાં જઈએ અને બીજા પ્રસંગની કંકોત્રી પણ સામે જ ઊભી હોય, એટલે કે વારંવાર એક પછી એક અનેક પ્રસંગો છે. હવે જે વ્યક્તિના ત્યાં પ્રસંગ છે, ખાસ કરીને તે લોકોને નજર દોષનો ભય રહેતો હોય છે કે જો આ પ્રસંગ ઉપર કોઈની નજર લાગી ગઈ અને આ પ્રસંગમાં કંઈક ને કંઈક ઉથલપાથલ થઈ ગઈ તો શું થશે? તો તેના પાછળનું નિવારણ દર્શક મિત્રોને જણાવો. બહુ સરસ પ્રશ્ન છે. અત્યારે ભાઈ લગ્ન સિઝન ચાલે છે, બધાના ઘરમાં નાના મોટા કોઈ પ્રસંગ હોય, કોઈ વસ્તુ સરસ લગ્નની વાત આગળ વધતી હોય, ખાસ કરીને અત્યારે લગ્ન સિઝનમાં લગ્નની વાતો આગળ વધે છે, બરાબર. હવે આમાં કેવું હોય કે ભાઈ કોઈક સારા કામ થતા હોય ને એમાં ચાર ચંડાલ ચોકડી હોય કે એક કામ થવા ના દેતી હોય. દરેકના ત્યાં આ ચંડાલ ચોકડીઓ હોય જ છે કે લોકોને ખાલી ખબર પડે ને તો અમુક નહીં કહેતા કે એની ખાલી નજર પડી ને એટલે તમારી આયેલી બનેલી વાત કે આયેલો બનેલો પ્રસંગમાં કોઈ વિઘ્નો આવે, કોઈ તકલીફ આવે. દરેકના ત્યાં ચંડાલ ચોકડીનું હોવું જરૂરી જ છે અને હોય જ છે. આપણે બધા કહેવાય ને 100માંથી પેલા 20 જણ એવા હોય કે નજર ખરાબ કરવાવાળા જ હોય. નજર દોષ લાગે કે નહીં પહેલાં તો કે ભાઈ હા 100% નજર દોષ લાગે. આજે તમે સમજો કે કોઈકના નજર દોષ શું છે, કોઈકના વિચારોની ક્ષમતા, નેગેટિવ થોટ્સની વિચારો બે હોય, પોઝિટિવ હોય અને સારું હોય. કોઈકનું લગ્ન થતું હોય તો કોઈક રાજી થતું હોય, કોઈક દુઃખી થતું હોય. પણ જે રાજી થતું હોય એના વિચારો બહુ સરસ પોઝિટિવ હોય, જેને દુઃખી થતું હોય કે સારું આના લગ્ન થઈ ગયા આમ ને તેમ, તો એનો જે નજરનો એક વિચારવાનો જે થોટ છે, વિચારવાની જે ક્ષમતા છે અને એની જે નજર ચોંટે સામેવાળા વ્યક્તિ ઉપર, એને નજર દોષ કહેવાય છે. એટલે કે કોઈક લગ્નની બે વાતો ચાલતી હોય તમને ખબર છે કે આપણે ત્યાં બધા હોય જ છે, દરેકના ત્યાં હોય છે, એમાં કોઈ છે જ નહીં કે ભાઈ આના ત્યાં વાત ના પહોંચે તો સારું બાપા, આના ત્યાં વાત પહોંચશે તો નાનું મોટું પ્રોબ્લેમ થશે. ને અમુક વખત થાય પણ છે કે ભાઈ એના ત્યાં વાત પહોંચી અને એની નજર બગડી, નાના મોટા વિઘ્નો ચાલુ થઈ ગયા. હવે આ નજર દોષ ના લાગે તેનું નિવારણ શું કરવું? પહેલા તો નજર દોષ ના લાગે એના માટે તમારા ઘરની બહાર જ્યારે તમારા ઘરમાં આવા કોઈ શુભ પ્રસંગ આવતા હોય, શુભ વાતો ચાલતી હોય, લગ્નની ચાલતી હોય, મકાનની ચાલતી હોય, બાળક ખોળો ભરવાની ચાલતી હોય, અમુક લોકોને એ બી ના દેખાય હા સાહેબ કે કોઈકનું સારું થાય છે, કોઈકના ત્યાં ખોળો ભરાય છે, એટલે બધી ચંડાલ ચોકડીઓ બેઠી જ હોય નજર બગાડવા. પણ એ ચંડાલ ચોકડીઓની નજર આપણા ઘર ઉપર ના લાગે એના માટે સટીક અને સચોટ ઉપાય શું? તો જ્યારે આપણા ઘરમાં આવા સારા પ્રસંગ આવતા હોય ને ત્યાં પહેલા તો એક ભગવાન પંચમુખી હનુમાનજીની મૂર્તિ મૂકી દેવાની. પંચમુખી હનુમાનજી દરેક નજર દોષ દૂર કરે છે, દરેક ખરાબ નજરને બહાર કાઢે છે, દરેક ખરાબ નજરને એ પાછી મોકલી દે છે. તો પંચમુખી હનુમાનજીનો ફોટો એ પછી 7ના લાકડાનો હોય, પંચધાતુનો હોય કે પછી પિત્તળનો હોય, કોઈ પણ ચાલે. પણ પંચધાતુ સારામાં સારી ગણવામાં આવી છે. કદાચ જો મળે તો પંચધાતુનો તમને મૂર્તિ મળે ભગવાન હનુમાનજીનો તો બહુ સારું. તો એ તમારે પહેલાં તો ઘરની બહાર મૂકવાની. ઘરના જે પુરુષ વડીલ છે અથવા તો ઘરના કોઈ પણ પુરુષ રોજ એમને કેસરી ચંદનનો ચાંદલો કરે, એટલે કે સિંદૂરનો ચાંદલો કહેવાય. અષ્ટગંધા સિંદૂરનો ચાંદલો કરે, 2 અગરબત્તી કરે. હવે જેના જોડે એટલે કે જેનું લગ્ન છે કે જેનો ખોળો ભરાવાનો છે કે જેના ત્યાં સારો પ્રસંગ છે, જે વ્યક્તિ છે એના ત્યાં કોઈ પણ પ્રકારની એક નાની પોટલી બનાવે, એમાં મીઠાની અંદર એક લોખંડની કોઈ પણ વસ્તુ, નાની ખીલી મૂકી દો કે નાનું ચપ્પા જેવું મૂકી દો અને એક રૂપિયો, 3 વસ્તુ. લાલ કલરની પોટલી બનાવવાની, લાલ કલરની અંદર મીઠું, લોખંડની ખીલી અને એક રૂપિયો, 3 વસ્તુ
ભેગી કરીને એની જોડે હંમેશા રાખે. ઘરની બહાર નીકળે ને એટલે લઈને જાય. ફરીવાર દર્શક મિત્રો ધ્યાન રાખજો. એક લાલ પોટલી એટલે લાલ કલરનું કાપડ લેવાનું, એમાં ચપટી મીઠું નાખવાનું, આપણે જે બનાવીએ છીએ વેક્યુમ સોલ્ટ, એની અંદર એક લોખંડની ખીલી મૂકવાની અને એમાં ₹1 મૂકવાનો. આ 3 વસ્તુ ભેગી કરીને એને લાલ દોરા વડે બાંધી દેવાની. અને જેનું લગ્ન છે, યુવક છે કે યુવતી, જેનું શું કહેવાય કે ભાઈ વડીલ છે, એટલે કે કોઈ સારા જેને ખોળો ભરાવાનો છે, કે કોઈ સારા એવા વડીલના થ્રુ કામ થવાનું છે આપણું, કે કોઈ પણ વ્યક્તિ જેને આ નજર લાગવાની સૌથી વધારે ડર છે, જો એ વ્યક્તિ એ પોટલીને જોડે રાખશે, એ વ્યક્તિ એની આ પોટલીની સાથે રાખશે, તો એને જીવનમાં કોઈ દિવસ ક્યારે નજર દોષનો કે કોઈ પણ તંત્ર મંત્રનો પ્રયોગ કોઈ કરતું હોય તો એને અસર નહીં થાય. અમુક વખત આવા સારા પ્રસંગો બનીને લોકો નજર બગાડવા કંઈ પણ કરતા હોય છે, પણ જો આ પોટલી સાથે હશે, પોતાના પાકીટમાં કે પોતાની જોડે હશે, તો એના જીવનમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓનો અનુભવ નહીં થાય, ખરાબ શક્તિઓથી દૂર રહેશે. આ વસ્તુનો બીજો ઉપયોગ ક્યારે થઈ શકે કે તમે જ્યારે અંદરથી બહુ ભયભીત હોય, તમને લાગતું હોય કે સતત તમારી ઉપર કોઈ વ્યક્તિ તમારી ઉપર કોઈ ક્રિયા કરાઈ રહ્યું છે, કોઈ મહાવિદ્યા કરાઈ રહ્યું છે, ત્યારે પણ જો તમે આ પોટલી જોડે રાખો તો પણ તમને એટલો જ બેનિફિટ મળે છે, પોઝિટિવ વે તરફ તમે જઈ શકો છો. તો આ બધો આનો ઉપાય છે. આ બધું કરવાથી તમે કોઈ પણ પ્રકારના નાના મોટા લાભ લઈ શકો છો. જ્યારે જ્યારે પણ સારા પ્રસંગો હોય, 4 ચંડાલ ચોકડી હોય કે તમારા પ્રસંગમાં નાની મોટી ઉથલ પાથલ કરવા બેઠી હોય, પણ ઘરમાં મેં કીધું પ્રમાણે આ 2 વસ્તુ કરવાથી, એક ભગવાન હનુમાનજીનો પંચમુખી ફોટો લગાવવાથી અને બીજું એક પોટલી સાથે રાખવાથી તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ અસરો તમને જોવા નહીં મળે અને સારા સરસ મજાના કામ તમારા જીવનમાં થતા રહેશે. તો દર્શક મિત્રો, આજનો આ સર્વશ્રેષ્ઠ ઉપાય કીધો છે. આવતીકાલે ફરી એકવાર કોઈ પણ નવા રસપ્રદ વિષય સાથે વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે અત્યારે શું પ્રસંગો ચાલી રહ્યા છે. જો તમે આ પ્રસંગની તૈયારી કરી રહ્યા છો, તૈયારીમાં ક્યાંક વિઘ્ન થઈ રહ્યા છે, તમને લાગી રહ્યું છે કે ક્યાંક કોઈકની નજર લાગી રહી છે અને કાર્યક્રમ બગડી શકે તેમ છે, તો ખાસ આજનો મુદ્દો તમારા માટે છે. તેનું નિવારણ પણ ખાસ મહારાજે જણાવ્યું છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, મહારાજ જણાવો. મેષ રાશિને કાલે સ્નાયુઓનો દુખાવો નાનો મોટો રહ્યા કરે. સ્નાયુઓને લગતી સમસ્યા કાલે પરેશાન કરી શકે એમ છે. તમારા વાલા લોકો તરફથી, પ્રિયજનો તરફથી સારા સમાચાર મળશે. અણધાર્યા લાભ થાય. કોઈ પણ નાના મોટા સારા એવા લાભ જોવાય છે. અંગત લાગણીઓ, ઘણા સમયથી કોઈને ઘણું કહેવું છે, કહેવાતું નથી, તો એવી અંગત લાગણીઓ બહાર આવશે. લીલો શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિને પરિવાર સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. નાના મોટા પ્રવાસના યોગ બની રહ્યા છે. કોઈ પણ જગ્યાએ પ્રવાસ થતો રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ રહે. પરિવારજનોમાંથી લાભ જોવા મળે. મન અસ્વસ્થ રહી શકે છે. તમારું મન ક્યાંક ને ક્યાંક ડગીમગી રહ્યું છે. વિચારો બદલાઈ રહ્યા છે. જે સમજણ શક્તિ હોય જોઈએ એના કરતાં કંઈક વધારે પડતું વિચારવાનું થઈ રહ્યું છે. મન સ્વસ્થ રાખજો. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને ઘૂંટણના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે એમ છે. ઘૂંટણના લગતા કોઈ પણ પ્રકારના નાના મોટા દુખાવા થઈ શકે એમ છે. સંગીત ક્ષેત્રે રસ વધશે. સંગીત ક્ષેત્રે લાભ થશે. સામાજિક ધાર્મિક કાર્યો આગળ વધશે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં કાલે આવવું નહીં. કાલે અજાણ્યા વ્યક્તિઓ જોડે સંપર્ક રાખવો નહીં. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. સીબેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ એટલે લાગણીશીલ રાશિ છે.
કાલે તમારી ખોટી કોઈ લાગણીનો દુરુપયોગ ના કરે, ખોટી લાગણી જોડે ભાવનાત્મકતાનો ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખજો. જેમ કે કર્ક રાશિવાળા કેવું ખબર છે કે લાગણીવાળા છે, એમને થોડુંક 2-4 વાર આમ સરસ રીતે કહીશું ને તો આપણું કામ કરી આપશે. એટલે અમુક કેવું હોય નોકરિયાત વર્ગવાળા, બેટા કરી દે ને, આમ કરી દે ને, તેમ કરી દે, એટલે પછી પેલું બિચારું લાગણીમાં કે સારું, પણ ધ્યાન રાખવાનું, જલ્દી વિશ્વાસ લોકો ઉપર મૂકશો નહીં. તબિયતમાં સાચવજો, તમારી તબિયત સાચવવાની જરૂર છે. જે લોકો વેપાર ક્ષેત્રે જોડાયેલા છે, લોકોના જીવનમાં નાના મોટા ફેરફાર થશે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિને કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. સિંહ રાશિ કોઈ વસ્તુ ખોવાય નહીં. હા, સોના ચાંદી પર્સ પાકીટ અન્ય બીજી કિંમતી વસ્તુઓ છે. નિર્ણય લેતા પહેલા વિચારજો. નિર્ણય લો કોઈ તો સમજી વિચારીને લેજો. ભવિષ્યલક્ષી લઈને નિર્ણય લેજો. અચિંતા ખર્ચા થાય, નાના મોટા અચિંતા ખર્ચા થતા હોય તો કાલે સાચવવાનું રહેશે. પારિવારિક દિવસ સરસ છે. પરિવાર જોડે દિવસ પસાર થશે. કાલે સફેદ તમારા માટે શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીએ કન્યા રાશિની. આંખોને સંબંધિત સમસ્યા ના થાય. બહુ આંખો પર અત્યારે તમારો નજર બધે ધ્યાન રાખજો. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય. નજર દોષ, આંખો ભારે લાગ્યા કરે. સંતાનના સુખમાં વધારો થશે. બાળક તરફથી ખુશી મળે, બાળક તરફથી સારા સમાચાર મળે. માંદગી ચાલી રહી છે, માંદગીમાંથી નાની મોટી જગ્યાએથી તમને મુક્તિ મળશે. પૈસાનો પ્રવાહ વધતો રહેશે, નાણાંનો સ્ત્રોત વધે. ગુલાબી શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારા બાબા વિશે પૂછ્યું છે. જી. એની જન્મ તારીખ છે 2/6/96. જી. 2/6/96 સવારે 8 થી 9 વચ્ચે. જી. સુરેન્દ્રનગર. જી. અને એનો સવાલ એ છે કે ઈ સર્વિસ કરે છે ને મન નથી ચોટતું તો બીજે મળી જશે નોકરી. અને ઈ જે કામ કરે છે ને એમાં એને નિષ્ફળતા મળી છે. હમણાં 3-4 દિવસથી આમ છેલ્લે એન્ડ સુધી આવે છે અને પાછો પડે છે. જી. એનો રાહુ બેન થોડો નબળો છે. ભાગ્યના સ્થાનમાં જ્યારે જ્યારે રાહુ બેઠો હોય ત્યારે ત્યારે આવી સમસ્યા થતી હોય છે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાહવે નમઃ. ફરી એકવાર ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ રાહવે નમઃના મંત્રનો જાપ કરાવડાવો. કબૂતરને મગ દરરોજે નાખે. એક રાહુની વીંટી જેને ગોમેદ કહેવાય, એ ત્રીજી આંગળીમાં ગોમેદની વીંટી ચાંદીની ધાતુમાં પહેરી લે, એનાથી લાભ થશે. દરેક કામોમાં સફળતા, અને જે કામો અટકીને ચાલે છે સીધી લીટીએ પતવા લાગશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. મારા બાબાની તારીખ છે 12/5/89. જી. એનો જન્મ સ્થળ છે અમદાવાદ. જી. અને જન્મ સમય છે બપોરે 2:25. જી. એના મેરેજમાં બહુ મોડું થાય છે. કેમ એટલી બધી વાર લાગે છે ખબર નથી પડતી. હવે એમાં એવું છે બેન, કર્ક રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 8મની તિથિ અને શુક્રવારનો દિવસ હતો. 7મા સ્થાનમાં રાહુ છે, કુંભ રાશિનો રાહુ છે, અને એનો માલિક શનિ 5મા સ્થાનમાં બેઠો છે. એટલે સ્વાભાવિકપણે થોડી તકલીફ રહેવાની. બીજું, એની કુંડળી જે પ્રમાણે બની છે, ચંદ્ર 12મા સ્થાનમાં છે. મોડું મળશે પણ સારું મળશે બેન, ચિંતા ના કરો. આ છોકરાને શનિના મંત્ર જાપ ચાલુ કરાવી દો. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે પીપળે જળ ચડાવવાનું રાખે, એનાથી એને લાભ થશે. રોજ પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને જળ ચડાવે, અને સાથે દર ગુરુવારે 5 ગાયને કેળા ખવડાવે તો એનાથી એના પરિણામ સારા થશે. વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સારા સમાચાર તુલા રાશિની રાહ જોઈ રહ્યા છે. ખૂબ સારા સમાચાર મળશે. વેપાર ધંધામાં સાચવવાનું છે. બાળકો તરફથી લાભ થતો કોઈક જોઈ રહ્યો છે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. અત્યારે બધા એક જ જગ્યાએ, પ્રયાગરાજ કુંભનો મેળો સરસ. ધાર્મિક સ્થળની મુલાકાત બહુ સારી.
મહેમાન અતિથિ ઘરે આવે. રાતો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને વિદેશના પ્રવાસ કરવાની કે ગુજરાતથી બહાર જવાની સારી એવી તક છે. કોઈક જગ્યાએ હરવા ફરવાનું થશે. સફળતા મળવાના યોગ, ઘણી સફળતા મળી શકે છે. કામના સ્થળે વખાણ થાય, લોકો તમારા વખાણ કરે. પૈતૃક મિલકત મળી શકે. સાથે લાલ શુભ કલર શુભાંક 8 છે. ધનરાશિના કર્મચારી વર્ગને વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. વડીલોનું ધ્યાન રાખીશું. વ્યવસાયમાં આવક સારી રહે. જીવનસાથી તરફથી પૈસા અને બેટો બંને મળશે. બોલો, બહુ સારું. કેવું આવું અદ્ભુત! પૈસાય મળે જીવનસાથી જોડેથી અને ભેટો પણ મળે. આમ તો વેલેન્ટાઇન નજીક છે, શક્યતાઓ ખરી. ધનરાશિ હારા મારું લો તમારે. પીળો શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નાણાં રોકતા પહેલા 100 વાર વિચારે. જે પણ જગ્યાએ રોકે છે ત્યાં યોગ્ય છે કે નહીં 100 વાર વડીલોની સલાહ કે વિચારીને કરે. ધાર્યું કામ થશે, ધારી સફળતા મળશે. પ્રમોશન, નોકરીમાં નવી વસ્તુઓ થાય, સારી વાતો થાય. પણ કાલે માથે બરફ રાખજો ભાઈ. અત્યારે મગજ ઉપર બરફ રાખવાની ખાસ જરૂર છે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિને કાલે શેર બજાર, ઉદ્યોગ કે અન્ય નાના વેપારી વર્ગોને મોટા લાભ છે. દિવસ સારો જશે, આનંદમય દિવસ છે. કોઈ કાર્યમાં વિલંબ થતું જોવાય છે. કાર્યમાં ક્યાંક ને ક્યાંક છેક આયેલું કામ અટકી પડતું દેખાય છે. નાના મોટા પ્રવાસના યોગ બને. પૂરો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને સાસરા પક્ષથી સારા સમાચાર મળે. સાસરા પક્ષથી કોઈ સારા એવા લાભ થાય. નાની મોટી નવી તક ઊભી થશે. બાળકો તરફથી મદદ મળશે અને નાણાકીય લાભ થશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, એક તો કાલે જનપણ જન્મદિવસ છે. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કાઢીશું. બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું છે તો ભાઈ હિનલબેને કાઢેલું છે જસ્ટિસનું કાર્ડ. શું સૂચવે છે આ જસ્ટિસનું કાર્ડ? મેજર આલ્કાના કાર્ડ કહેવાય. જસ્ટિસનું કાર્ડ કાઢ્યું છે કે એક તો તમને આ વર્ષમાં જસ્ટિસ મળશે. તમે ઘણી સંઘર્ષ કરીને આગળ આવ્યા છો તો એ સંઘર્ષનું પરિણામ આ વર્ષે તમને મળશે. બીજું, તમારા જીવનની પર્પસ આ વખત ક્લિયર થશે. જીવનનો ઉદ્દેશ લોકોને 30 વર્ષ 35 વર્ષ થઈ જાય ખબર જ નથી જીવનમાં શું કરવા આવ્યા છે. પણ તમારા જીવનનો ઉદ્દેશ આ વર્ષે તમારા માટે તૈયાર રહેશે, ક્લિયર રહેશે. સાથે તમારા જીવનની અંદર જો કોઈ કોર્ટ કચેરી, કોઈ પોલીસ ચાલે છે તો એમાં સફળતા તમારા હાથમાં મળશે. તમારું ધાર્યું કામ સફળ થશે. જમીન મકાનના લગતા કામોમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટો છે તો એ પૂર્ણ થશે. સાથે નાના મોટા બીજા અન્ય આકસ્મિક લાભ આ વર્ષે જોવાઈ રહ્યા છે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવર ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે નજર દોષની વાત કરી છે. જો તમારો પ્રસંગ બગડી રહ્યો છે તો તેનું નિરાકરણ શું છે તેને લઈને ખાસ આજે મહારાજે કાર્યક્રમમાં વિશેષ મુદ્દા પર ચર્ચા કરી છે. કાલે આવી જ રીતે મળીશું ફરી એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.